સિંગ્યુલર પ્લુરલ છે એમાં સૌથી મહત્વની વસ્તુ છે કે આપણે શીખવાનું છે કે કોઈ પણ નાઉન આપણી પાસે છે તો એ નાઉનનું પ્લુરલ ફોર્મ આપણે કઈ રીતે બનાવશું. બરાબર. સિંગ્યુલર એટલે આપણને ખ્યાલ છે કે કોઈ પણ નાઉન બરાબર એ સંખ્યાની દ્રષ્ટિએ એક હોય. કોઈ વ્યક્તિની કોઈ વસ્તુની આપણે જ્યારે વાત કરતા હોય તો જે સંખ્યાની ગણતરીની દ્રષ્ટિએ એક હોય તો આપણે તેને સિંગ્યુલર કહીએ છીએ અને એક કરતાં વધારે હોય તો આપણે તેને બહુવચન કહીએ છીએ. બરાબર. કોઈ પણ નાઉન છે એને સિંગ્યુલરમાંથી પ્લુરલમાં ફેરવવું છે બરાબર તો એના અમુક નિયમો છે જે આપણે વન બાય વન જોઈએ. સૌપ્રથમ સૌથી બેઝિક નિયમ છે કે કોઈ પણ નાઉનની પાછળ તમે એસ લગાડો તો શું થાય એનું પ્લુરલ ફોર્મ બની જાય છે. જેમ કે આપણી પાસે શબ્દ છે પેન. પેનની છેડે એક એસ લગાડી દો તો એ પેન્સ શું થઈ ગયું એક પ્લુરલ ફોર્મ બની ગયું. બરાબર છે. સેમ વે માર્કરની વાત કરીએ. માર્કર્સ તો આ મુજબ આપણે કોઈ પણ શબ્દનું એસ લગાડી અને શું કરીએ છીએ તો કે સિંગ્યુલરમાંથી પ્લુરલ ફોર્મ બનાવીએ છીએ. આ સિવાય બરાબર એક વસ્તુ આપણે જોઈ એસ લગાડવાથી પ્લુરલ ફોર્મ બને છે. એ સિવાય ઈએસ લગાડવાથી પણ પ્લુરલ ફોર્મ બને છે. તો ઈએસ ક્યારે લગાડવું એ આપણને ખબર હોવી જોઈએ. જુઓ, જ્યારે પણ કોઈ નાઉન છે એ નાઉનના છેડાના ભાગે મતલબ કે અંતમાં જો એસ હોય, ડબલ એસ હોય, CH હોય, SH હોય, X હોય કે Z હોય, જ્યારે કોઈ નાઉનને છેડે એસ, ડબલ એસ, CH, SH, X કે Z હોય તો એવા નામની પાછળ શું લગાડીશું? એવા નામની પાછળ આપણે ES લગાડી અને તેનું બહુવચન મતલબ કે પ્લુરલ ફોર્મ કરીશું. ES અહીંયા લગાડવાનો થશે. તો પહેલાં આપણે જોઈએ, હું વાત કરું બસની. જો બસ, તો બસ શબ્દ છે બરાબર એમાં છેડે એસ છે એટલે અહીંયા ES લગાડવાથી તેનું બહુવચન બનાવી શકાય. હવે જો બીજો એક આપણી પાસે શબ્દ છે ક્લાસ. શું છે? ક્લાસ. તો ક્લાસમાં પણ તમારે પ્લુરલ ફોર્મ બનાવવું હોય તો શું કરવું પડશે? ES લગાડવું પડે. CH છે બ્રાન્ચ. ઓકે. બ્રાન્ચમાં પણ પ્લુરલ ફોર્મ બનાવવું છે તો શું કરશું? ES લગાડીશું. અહીંયા છે બ્રશિઝ. ઓકે. બોક્સીસ, ક્વિઝ. ઓકે. તો અહીંયા પણ શું થઈ જાય? ક્વિઝીસ. આ રીતે લખાશે. બરાબર છે. તો આ મુજબ આપણે એસ અને ES થી કોઈ પણ સિંગ્યુલર ફોર્મના પ્લુરલ ફોર્મ બનાવીશું. હવે જુઓ, આ સિવાય હવે ઘણી વખત વાય નાઉનના છેડે હોય છે. વાય, જ્યારે કોઈ નાઉનના છેડે વાય હોય બરાબર તો ત્યારે શું કરવું? મતલબ કે તો આવા સિંગ્યુલર ફોર્મને પ્લુરલમાં ફેરવવું છે તો શું કરવાનું? બરાબર. તો જુઓ, આ બે વસ્તુ પર ડિપેન્ડ, મતલબ આના બે નિયમો છે. જો કોઈ નાઉનને છેડે વાય હોય બરાબર તો ત્યારે આ વાયની જગ્યાએ તમારે આઈ લખવાનો. શું લખવાનું? આઈ લખવાનું અને પછી ES મૂકી અને તેનું બહુવચન બનાવવાનું. ઘણી વખત શું કરવું પડે છે તમારે તો કે આ વાય છે એને એઝ ઇટ ઇઝ મૂકવો પડે છે. એઝ ઇટ ઇઝ અને ફક્ત એસ લગાડી અને તેનું બહુવચન બનાવવું પડે. આ કેવા કેસમાં થાય અને આ કયા કેસમાં થાય એ સમજવું મહત્વનું છે. જુઓ, આપણી પાસે માનો કે શબ્દ છે લેડી. ઓકે. તો આ લેડી શબ્દ છે એનું તમારે પ્લુરલ ફોર્મ બનાવવું છે બરાબર. તો વાયનું તમારે IES
ના ફોર્મમાં કન્વર્ટ કરવાનું, મતલબ કે વાયનું તમારે ઈ કરવાનું અને ES લગાડી અને તેનું પ્લુરલ ફોર્મ બનાવવાનું. આગળનું છે એઝ ઇટ ઇઝ, એ એમ જ મૂકી દેવાનું, એટલે આ રીતે તેનું પ્લુરલ ફોર્મ બનશે. હવે એક શબ્દ હું લઉં છું બોય, તો બોય છે એમાં તમારે વાયનું આઈ નથી કરવાનું, ઓકે, એને એઝ ઇટ ઇઝ મૂકવાનો છે અને તમારે ફક્ત એસ મૂકી તેનું બહુવચન બનાવવાનું. તો આ બે વચ્ચે શું ડિફરન્સ છે, આવો એક કયો તફાવત છે જેના કારણે તમે આઈડેન્ટિફાઈ કરી શકશો કે મારે IES મૂકવું કે ફક્ત એસ મૂકવું? તો જુઓ, જ્યારે પણ કોઈ નાઉનને છેડે વાય આવે છે, બરોબર, અને વાયની તરત પહેલાં શું, વાયની તરત પહેલાં ઇમિડિયેટ લેટર જો કોઈ વવેલ હોય, વવેલ મતલબ કે કોઈ સ્વર હોય, સ્વર ક્યાં ક્યાં છે, A, E, I, O, U, તો આમાંથી કોઈ એક સ્વર જો આ વાયની ઇમિડિયેટ પહેલાં આવતો હોય તો ત્યારે આપણે ફક્ત એસ મૂકીશું, બરાબર. અને જો એવું નથી તો ત્યારે આપણે આઈમાં કન્વર્ટ કરવો પડશે વાયની અને પછી ES મૂકવો પડશે. જુઓ, લેડી, પછી આ બોય છે એમાં બીજા શબ્દો છે કી, બરાબર, મંકી, બરાબર, બે ઓફ બેંગલમાં જે બે આવે છે બે, બરાબર, પછી એક શબ્દ છે ડે. તો આ તમામમાં તમારે જો એનું પ્લુરલ ફોર્મ બનાવવું હોય, બરાબર છે, પ્લુરલ ફોર્મ બનાવવું હોય તો શું કરવું પડે, એ તમામમાં તમારે એસ લગાડવો પડે. લેડીઝ, બરાબર, કેન્ડી શબ્દ છે કેન્ડી, તો શું કરશો, તો એનું શું બનાવશો, એનું પ્લુરલ ફોર્મ બનશે કેન્ડીઝ, બરાબર છે. તો આ મુજબ જ્યારે કોઈ પણ નાઉન હોય કે જેની અંદર છેડે શું હોય, છેડે વાય હોય, તો તેનું પ્લુરલ ફોર્મ કરવા માટે આપણે આ બે નિયમ ધ્યાને લેવા જરૂરી છે, બરાબર છે. હવે જુઓ એક બીજી વસ્તુ, જ્યારે કોઈ નાઉન છે એને છેડે એફ હોય, બરાબર, અથવા FE હોય, શું હોય, F હોય અથવા FE હોય, તો તે સમયે આપણે એને VESમાં કન્વર્ટ કરી એનું સિંગ્યુલરમાંથી પ્લુરલ ફોર્મ બનાવીશું. સમજણ પડે છે? એક્ઝામ્પલથી સમજો એટલે ખ્યાલ પડશે. નાઇફ શબ્દ છે, નાઇફ, બરાબર છે, FEની વાત કરી, અહીંયા આપણે નાઇફમાં FE શબ્દ લીધો છે, બરાબર. તો આ નાઇફ છે એનું જો તમારે પ્લુરલ ફોર્મ બનાવવું છે, બરાબર છે, તો કેમ કરશો, તો FEને રિપ્લેસ કરીને તમારે શું મૂકવું પડશે, VES. કઈ રીતનું બનશે, નાઇવ્સ, ઓકે, ઇટ ઇઝ નાઇવ્સ. બીજો એક શબ્દ જુઓ, વાઇફ, ઓકે, આ શબ્દમાં પણ FE છે, બરાબર. તો જુઓ, આનું પ્લુરલ ફોર્મ કરશો તો શું બનશે, વાઇવ્સ, ઓકે. FEના એક્ઝામ્પલ બે લીધા. હવે આપણે F ઉપર જઈએ. તમે એક વર્ડ સાંભળ્યો હશે, લીફ, લીફ મતલબ પાંદડો, બરાબર. તો આ લીફ છે એનું પ્લુરલ ફોર્મ કરશો તો શું થશે, આ Fની જગ્યાએ શું મૂકવાનું છે, VES, લીવ્સ, બરાબર છે. એક શબ્દ છે લાઈફ, બરાબર, તેનું પ્લુરલ ફોર્મ શું બનશે, લાઈવ્સ, બરાબર છે, ઓકે. આ વસ્તુ તો થઈ ગઈ કે જ્યારે કોઈ નામની પાછળ F કે FE હોય તો તેનું પ્લુરલ ફોર્મ કેમ બનાવવું. બટ અમુક કેસમાં આ રૂલ ફોલો થતો નથી, બરાબર. તો એ આપણે ધ્યાને લેવું પડે, કારણ કે એક્ઝામમાં જ્યારે એવા અપવાદરૂપ કોઈ પ્રશ્ન આવી જાય છે તો ત્યારે આપણે ભૂલ પડવી જોઈએ નહીં. જુઓ, ક્લિફ શબ્દ છે, ક્લિફ, બરાબર, તો તેનું તેનું પ્લુરલ ફોર્મ ક્લિફ્સ આ રીતે બનશે, બરાબર. પછી એક શબ્દ છે બિલીફ, બરાબર, તો આમાં પણ S મૂકવાથી એનું પ્લુરલ ફોર્મ બનશે. પછી છે હેન્કરશીફ, તો આમાં પણ ફક્ત S મૂકવાથી તેનું પ્લુરલ ફોર્મ બનશે.
રાઈટ. તો આવા જે શબ્દો છે તે આ જે નોર્મલ શબ્દો છે એફ ને એફઈ વાળા એના કરતાં થોડા અલગ છે, રાઈટ. હવે એ સિવાય જુઓ બીજા આપણી પાસે એક નિયમ જોઈએ કે જો આપણા કોઈ નાઉનની પાછળ, બરાબર, આપણા કોઈ નાઉનની પાછળ છેલ્લે 2 લેટર હોય એ બંને વોવેલ્સ હોય. શું હોય? બંને વોવેલ્સ, મતલબ કે સ્વર હોય બંને. જ્યારે કોઈ નાઉનના છેલ્લા બંને લેટર સ્વર હોય તો ત્યારે ફક્ત ને ફક્ત એસ લગાડી અને તેનું બહુવચન બને છે. જુઓ કઈ રીતે. શબ્દ આપણી પાસે છે ઝૂ, બરાબર, પ્રાણી સંગ્રહાલય. તો આનું તમારે પ્લુરલ ફોર્મ કરવું હોય તો ફક્ત એસ લગાડી દો એટલે શું થાય તો કે તેનું બહુવચન બની જાય. એ સિવાય એમ્પ્લોયી, જો અહીંયા છેલ્લા બંને લેટર સ્વર હતા, અહીંયા પણ બંને છેલ્લા લેટર સ્વર છે. ઓકે, તો અહીંયા શું થાય? અહીંયા પણ તમારે પ્લુરલ ફોર્મ બનાવવું હોય તો ફક્ત એસ લગાડી દો, શું થઈ જાય? તમારું પ્લુરલ ફોર્મ બની જાય, રાઈટ. તો આ મુજબ આપણે કોઈ પણ એવા વર્ડ કે જેમાં છેલ્લે 2 સ્વર હોય તો તેવામાં તેનું પ્લુરલ ફોર્મ બનાવી શકીએ છીએ, બરાબર. જુઓ આપણી પાસે એક સાદો એવો વર્ડ છે વિડીયો. વિડીયો, તો આમાં પણ છેલ્લા 2 લેટર છે એ કેવા છે? એ બંને સ્વર છે, એટલે અહીંયા પણ ફક્ત એસ લગાડવાથી તેનું બહુવચન બને છે. વિડીયો પછી ઓડિયો, એસ લગાડી દો, રાઈટ. પછી રેડિયો, બરાબર, તો અહીંયા પણ એસ લગાડી દો અને આ રીતે તેનું આપણે બહુવચન બનાવી શકીએ. હવે જો આ સિવાય વાત કરીએ આપણે તો અમુક આપણી પાસે એવા ઇરેગ્યુલર શબ્દો છે, ઇરેગ્યુલર નાઉન છે, ઇરેગ્યુલર નાઉન છે. ઇરેગ્યુલર નાઉન, ઇરેગ્યુલર ઇન ધ સેન્સ કે આવા શબ્દો જે છે, રાઈટ, તેનું બહુવચન કરવામાં કોઈ એસ કે કોઈ ઈએસ કામ નથી લાગતો, બરાબર. તેનું બહુવચન તમારે કરવું હોય તો એ જે રીતે સ્પેસિફાઈડ છે એ મુજબ જ કરવું પડે. મેનનું પ્લુરલ ફોર્મ બનાવવા તમારે આ રીતે લખવું પડે, બરાબર. વુમેન છે વુમેન, તો વુમનનું પ્લુરલ ફોર્મ વુમેન આ રીતે બનશે. ચાઇલ્ડ છે ચાઇલ્ડ, આ સિંગ્યુલર છે, પ્લુરલ બનાવશો તો ચિલ્ડ્રન આ રીતે બનશે. હા, પછી એવું નહીં કરવાનું કે ચિલ્ડ્રન શબ્દ આપ્યો છે ને આપણે પ્લુરલ ફોર્મ બનાવીને એસ મૂકી દઈએ, આ ખોટી વસ્તુ છે. આ ઓલરેડી શબ્દ કેવો છે? પ્લુરલ ફોર્મમાં છે, બરાબર. એ સિવાય ટૂથ શબ્દ જુઓ, તેનું શું થાય? ટીથ, રાઈટ. ગુઝ શબ્દ જુઓ, તેનું શું થાય? ગીઝ. તો આ બધા કેવા છે? ઇરેગ્યુલર નાઉન છે કે જેનું પ્લુરલ બનાવવામાં એસ કે ઈએસ લાગતો નથી. હવે જુઓ માઉસ, માઉસ શું થાય એનું? માઇસ, બરાબર. લાઉસ, લાઉસ શું થાય તેનું? લાઈસ. તો આ પ્રકારે આપણે ઘણા બધા એવા શબ્દો છે કે જેનું ઇરેગ્યુલર તરીકે આપણે તેનું બહુવચન કરીએ છીએ. હવે આ સિવાય આપણી પાસે બીજા શબ્દો છે કે જે પેરમાં આવતા હોય. કઈ રીતે આવતા હોય છે? પેરમાં ડબલ શબ્દો આવે. તો ડબલ શબ્દો જ્યારે આવે છે તો તેને કઈ રીતે આપણે પ્લુરલ બનાવીશું? જુઓ, શબ્દો 2 આપશે, બરાબર. તો 2 શબ્દો જ્યારે હોય તો એમાં જે મહત્વનો શબ્દ છે, જે મેઇન શબ્દ છે તેનું બહુવચન કરવાનું. એક્ઝામ્પલ જોઈએ, રનિંગ બસ, આ આપણો શબ્દ છે, બરાબર. તો આનું પ્લુરલ કરવું છે તો અહીંયા એસ લગાડી દેવો અને અહીંયા એસ લગાડી દેવો એવું નથી કરવાનું, બરાબર છે. શું કરીશું આપણે? તો આ 2માંથી મહત્વનો શબ્દ, મેઇન શબ્દ કયો છે? તો કે મેઇન શબ્દ છે બસ, તો એનું પ્લુરલ ફોર્મ થશે રનિંગ બસીસ, મતલબ દોડતી બસનું પ્લુરલ ફોર્મ થશે દોડતી બસો, રાઈટ. એ મુજબ બીજા પણ એના એક્ઝામ્પલ છે. જો આપણે જોઈએ તો
ફાધર્સ ઇન લો, ફાધર્સ ઇન લો. ઓકે, તો આ પ્લુરલ ફોર્મનું સિંગ્યુલરનું પ્લુરલ ફોર્મ થઈ ગયું. સિંગ્યુલર ફોર્મ હોય તો શું હોય? ફાધર ઇન લો હોય, બરાબર છે. તો અહીંયા આપણે લખ્યું ફાધર્સ ઇન લો. ઓકે, પોલ્ટ્રી ફાર્મ, પોલ્ટ્રી ફાર્મ. તો અહીંયા મેઇન વર્ડ છે ફાર્મ. તો અહીંયા આપણે ફાર્મ શબ્દમાં એનું બહુવચન કરશું એટલે ટોટલી શબ્દનું આપણે બહુવચન આવી જાય. પછી એક શબ્દ છે બેડરૂમ. કયો શબ્દ છે? બેડરૂમ. તો બેડરૂમ એ બંને શબ્દમાં એસ નથી લગાડવાનું. બેડરૂમ તો અહીંયા છેલ્લે એસ લગાડશો એટલે તેનું પ્લુરલ ફોર્મ બની જશે. લેન્ડલોર્ડ, લેન્ડલોર્ડ. તો અહીંયા બે શબ્દો છે પણ મેઇન શબ્દ લોર્ડ છે એટલે અહીંયા એસ લગાડશો એટલે તેનું પ્લુરલ ફોર્મ બની જશે. ઓકે, હવે જુઓ આવા બીજા પણ આપણી પાસે શબ્દો છે. તમને કહી શકું ઇન્કપોટ છે, લખો ઇન્કપોટ. ઓકે, ઇન્કપોટ શબ્દ છે એ પણ અહીંયા આવશે, ઇન્કપોટ. પછી એક છે કેશ બોક્સ, કેશ બોક્સ, બરાબર છે. આ શબ્દ પણ અહીંયા આવશે. ઇન્કપોટમાં અહીંયા એસ લગાડવાનું, કેશ બોક્સમાં અહીંયા ES લગાડવાનું. તો આ રીતે તેનું આપણે બહુવચન બનાવીશું. હવે જુઓ, અનિયમિત રીતે શબ્દો અમુક આપ્યા હોય તો તેનું બહુવચન બનતું હોય છે. જો એક્સિસ શબ્દ છે, રાઈટ, તો એક્સિસનું બહુવચન કરવું હોય તો એ આપણે આ રીતે કરીશું. મતલબ કે ISની જગ્યાએ ES થઈ જવાનું છે, બરાબર છે. હાઇપોથિસિસ, હાઇપોથિસિસ. અને શું થાય છે? હાઇપોથિસિસ. આ મુજબ તેનું બહુવચન થશે. મતલબ કે જો જોવા જઈએ તો IS નું શું થાય છે? ES, બરાબર. મોસ્ટ ઓફ કેસમાં આ થાય છે. જેમ કે થિસિસ, થિસિસ પ્લુરલ બનશે તો શું બનશે? થિસિસ, બરાબર છે. આ રીતનું થિસિસ. ઓકે, પછી એક શબ્દ છે આપણી પાસે મેટ્રિક્સ, મેટ્રિક્સ, બરાબર. તો મેટ્રિક્સનું મેટ્રાઇસિસ એવું થશે. શું થશે? મેટ્રાઇસિસ. મતલબ કે IX હશે તો એનું ICEX આવું થઈ જશે. મતલબ કે I કાઢી નાખો, X હશે તો X નું શું થાય? CEX, બરાબર. પણ આપણે I રાખવો જરૂરી છે કારણ કે ફક્ત SX ની વાત નથી, I હોવો જરૂરી છે. જેમ કે મેટ્રિક્સ પછી છે વર્ટેક્સ. તો અહીંયા થાય છે EX. તેનું પ્લુરલ ફોર્મ કેવું બનશે? વર્ટાઇસિસ, વર્ટાઇસિસ. તો EX હશે તો પણ એનું શું થઈ જશે? ICES જેવું. ઓકે, પછી જુઓ આપણી પાસે શબ્દ છે ઇન્ડેક્સ. ઇન્ડેક્સ નાઉન છે, તેનું પ્લુરલ ફોર્મ બનાવશું એટલે બનશે ઇન્ડાઇસિસ, બરાબર. વર્ડ છે ફોર્મ્યુલા, ફોર્મ્યુલા. તેનું પ્લુરલ બનાવશું શું બનશે? ફોર્મ્યુલાઝ, ફોર્મ્યુલાઝ અથવા તો ફોર્મ્યુલી. આ ધ્યાને લેવાનું છે, બરાબર. એક્ઝામમાં જ્યારે ઓપ્શનમાં આવો શબ્દ હશે ત્યારે કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. પછી સિલેબસ, સિલેબસ શબ્દનું જ્યારે તમે પ્લુરલ ફોર્મ બનાવશો તો એ બનશે સિલેબાઈ. બહુ ધ્યાને રાખવાની વસ્તુ છે, બરાબર છે. પછી શબ્દ છે ક્રાઇસિસ. તો આ ક્રાઇસિસનું પ્લુરલ જ્યારે બનાવો છો તો એ બનશે ક્રાઇસિસ, બરાબર છે. તો આ મુજબ આપણા ઘણા બધા અનિયમિત શબ્દો છે કે જેને આપણે પ્લુરલ ફોર્મમાં આ રીતે લખતા હોઈએ છીએ. હવે જુઓ, તમને થોડા શબ્દો એવા આપું કે જે સિંગ્યુલરમાં અને પ્લુરલ ફોર્મ બંનેમાં એક જ રીતે લખાય છે. મતલબ કે બંને એક જ છે. જેમ કે શબ્દ જુઓ શીપ, બરાબર. સિંગ્યુલર પણ એ જ છે, પ્લુરલ પણ એ જ ફોર્મ છે. પછી છે સેલ્મન. સેલ્મન મતલબ એક ફિશનો પ્રકાર છે, માછલીનો એક પ્રકાર છે, રાઈટ. ફિશ
એ શબ્દ પણ એવો છે કે જેને તમે સિંગ્યુલર અને પ્લુરલ બંનેમાં લઈ શકો છો. પછી સ્વાઇન, બરાબર છે, વેજીસ, આ શબ્દ પણ કેવો છે તો કે જે સિંગ્યુલરમાં અને પ્લુરલમાં બંનેમાં વપરાય છે. ઓકે, હવે જુઓ અહીંયા શબ્દો મેં લખ્યા છે, અમુક નાઉન છે કે જે હંમેશા સિંગ્યુલરમાં વપરાય છે. ન્યૂઝ શબ્દમાં ભલે એસ લાગે છે પાછળ, પણ એ શબ્દ સિંગ્યુલર છે અને હંમેશા સિંગ્યુલરમાં જ વપરાય છે. આ ક્યારેય પ્લુરલ બનશે નહીં, બરોબર છે. આમાં ક્યારેય આર કે વેર લગાડવાની વાત નહીં આવે. હંમેશા ન્યૂઝ છે એ સિંગ્યુલર ગણાશે. મેથેમેટિક્સમાં પણ એસ લાગે છે પાછળ, બટ આ સિંગ્યુલર છે. ફિઝિક્સ પણ સિંગ્યુલર છે, ઇકોનોમિક્સ પણ સિંગ્યુલર છે, સિવિક્સ, ફોનેટિક્સ, જિમ્નાસ્ટિક્સ, તો આ બધા શબ્દો કેવા છે? આ બધા સિંગ્યુલર છે. એક્સપેન્ડિચર, ઇન્ફોર્મેશન, લગેજ, પોએટ્રી, ફર્નિચર, સિનરી અને ક્લોધિંગ, તો આ જે કોઈ શબ્દો આપણી પાસે છે એ તમામ હંમેશા સિંગ્યુલરમાં જ વપરાવાના છે. હવે અહીં મેં લખ્યા છે અમુક શબ્દો કે જે હંમેશા પ્લુરલ ફોર્મમાં વપરાવાના છે. કેવા ફોર્મમાં? પ્લુરલ ફોર્મમાં. આ જ્યારે પણ વપરાશે ત્યારે કેવા હશે? પ્લુરલ ફોર્મમાં હશે. જુઓ, પોલીસ, આર્મી, પીપલ, ટંગ્સ, સીઝર્સ, સ્પેક્ટેકલ્સ, સનગ્લાસીસ, વેજીટેબલ્સ, આર્મ્સ, કપલ, ડઝન, ફોક, બેલોઝ, કેટલ અને બેલેન્સીસ. તો આવા જે શબ્દો છે એ હંમેશા ઇંગ્લિશ ભાષામાં કઈ રીતે વપરાશે? પ્લુરલ ફોર્મમાં વપરાશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં સિંગ્યુલર પ્લુરલ ટોપિક ભણ્યા છીએ. આ ટોપિકમાં મેઇન આપણે સિંગ્યુલરમાંથી પ્લુરલ ફોર્મ કેમ બનાવવું તેના માટેના નિયમો ભણ્યા છીએ. સૌપ્રથમ આપણે સિંગ્યુલરમાં એસ ઉમેરો, મતલબ કે સિંગ્યુલર નાઉનની પાછળ એસ ઉમેરવાથી પ્લુરલ ફોર્મ બને છે. એ સિવાય ઈએસ લગાડવાથી પણ તેનું પ્લુરલ ફોર્મ બને છે. ઈએસ ક્યારે લગાડવો? કે જ્યારે કોઈ નાઉનની છેડે એસ હોય, ડબલ એસ હોય, SH હોય, CH હોય, X હોય અથવા તો Z હોય, તેવા સમયે આપણે ES મૂકી અને તેનું પ્લુરલ ફોર્મ બનાવીએ છીએ. ત્યાર પછી આપણે જોયું હતું કે કોઈ પણ નાઉનને છેડે F કે FE હોય, રાઈટ, તો ત્યાં આપણે VES મૂકીને તેનું પ્લુરલ ફોર્મ બનાવીએ છીએ. અમુક તેના અપવાદ પણ આપણે જોયા હતા, જેમ કે ક્લિફ છે, બરોબર છે, બિલીફ છે, રાઈટ. તો એ જે શબ્દો હતા તેના અપવાદ હતા. એ પછી આપણે જોયું હતું કે ભાઈ કોઈ પણ વર્ડ છે એને છેડે બે સ્વર આવે છે, બે વવેલ આવે છે, તો તેવા વર્ડમાં ફક્ત એસ લગાડી તેનું આપણે પ્લુરલ ફોર્મ બનાવતા હતા. પછી આપણે જોયું કે જ્યારે કોઈ બે વર્ડવાળું એક નાઉન આવે છે તો ત્યારે આપણે જે મહત્વનો વર્ડ છે તેમાં પ્લુરલ ફોર્મ બનાવીએ છીએ. જેમ કે રનિંગ બસ છે તો રનિંગ બસીસ, ઓકે, રનવે છે તો રનવેઝ, ઓકે, બેડરૂમ છે તો બેડરૂમ્સ. તો આ રીતે આપણે તેવા વર્ડ્સનું બહુવચન બનાવતા હતા. પછી આપણે જોયું કે અમુક ઇરેગ્યુલર વર્ડ્સ હતા કે જેનું પ્લુરલ ફોર્મ આપણે કઈ રીતે બનાવતા, તો કે જેમ કે મેન છે તો તેનું મેન, MAN નું MEN, વુમન, વુમેન, ચાઇલ્ડ, ચિલ્ડ્રન, ઓકે, એ મુજબ આપણે એના બનાવ્યા છે. ટૂથ, ટીથ, ગુઝ, ગીઝ, માઉસ, માઇસ, લાઉઝ, લીસ. તો આ રીતે તેને આપણે પ્લુરલ ફોર્મ બનાવ્યા હતા. પછી આપણે એવું પણ જોયું હતું કે અમુક શબ્દો છે જેમ કે એક્સિસ છે, તો એક્સિસનું તેનું પ્લુરલ ફોર્મ બને છે એક્સિસ, એક્સ, પછી ISની જગ્યાએ ES મૂકવાનું છે. હાઇપોથિસિસ, ક્રાઇસિસ, થીસિસ, તો આવા શબ્દો આપણે ત્યાં જોયા હતા. પછી આપણે અમુક શબ્દો એવા પણ જોયા કે જે સિંગ્યુલર અને પ્લુરલમાં સમાન રીતે વપરાય છે. શીપ, સ્વાઇન, ઓકે, તો આવા જે શબ્દો છે સેલ્મન, ફિશ, વેજીસ, સિરીઝ, તો આ શબ્દો છે એ સિંગ્યુલરમાં પણ અને પ્લુરલમાં પણ સમાન રીતે વપરાય છે. પછી આપણે અમુક શબ્દો એવા જોયા કે ફક્ત અને ફક્ત સિંગ્યુલરમાં જ વપરાય છે, અને અમુક શબ્દો આપણે જોયા હતા કે જે ફક્ત અને ફક્ત પ્લુરલ ફોર્મમાં જ વપરાય છે. આ પ્રકારનો જે પણ આપણે સ્ટડી કર્યું છે એ તમામનું એક PDF ફોર્મેટમાં તમને ટેલિગ્રામ ચેનલમાં, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાં મળી જશે.